હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને પંચ કઈ રીતે વર્ક કરે છે એની થિયરી. સૌથી પહેલાં આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની અંદર આપણે આજે ડેફિનેશનની વાત કરવાની છે, જેમ કે લિનિયર સ્ટ્રેન, લેટરલ સ્ટ્રેન, પોઇઝન રેશિયો, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન અને બલ્ક મોડ્યુલસ. તો અહીંયા તમને એક ફિગરની અંદર આ ફિગર જે આપેલી છે એની અંદર એક રાઉન્ડ બાર આપેલો છે અને આની બંને સાઈડ ટેન્સાઇલ ફોર્સ જે છે એ એપ્લાય કરીએ છીએ. ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરવાથી એની ઇનિશિયલ લેન્થ જે છે એ કેટલી છે? L છે. પણ આપણે જ્યારે એની ઉપર ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરીએ છીએ ત્યારે એની લેન્થમાં શું થાય છે? વધારો થાય છે. કેટલો વધારો થાય છે? તો ડેલ્ટા L જેટલો વધારો થાય છે. તો આપણે લિનિયર સ્ટ્રેનની અંદર આના પહેલાં બી ભણી ગયા કે લિનિયર સ્ટ્રેન બરાબર શું થાય છે? ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. અને ચેન્જ ઇન લેન્થ છે એને આપણે ડેલ્ટા L વડે ઇન્ડિકેટ કરીએ છીએ, ઓરિજિનલ લેન્થ છે એને L વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો અહીંયા તમે જ્યારે P ફોર્સ એપ્લાય કરીએ છીએ એટલે ટેન્સાઇલ ફોર્સને લીધે લેન્થમાં શું થાય છે? વધારો થાય છે. લેન્થ ઇન્ક્રીઝ ફ્રોમ L ટુ L ડેશ. ડાયામીટર જે છે અહીંયા લેન્થમાં વધારો થશે એટલે ડાયામીટરમાં શું થશે? રિડક્શન આવશે. મીન્સ કે ડાયામીટર શું થશે? ઘટશે. તમે એક રબર છે એ રબરને તમે બંને સાઈડથી ખેંચશો, ખેંચાણ બળ તમે આપશો તો શું થશે? તો એનો જે ડાયામીટર છે એમાં શું થશે? ઘટાડો થશે. મીન્સ કે વ્યાસ ઘટશે અને લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. ધ ડાયરેક્શન ઓફ ફોર્સ ઇઝ કોલ્ડ લિનિયર ડાયરેક્શન. અહીંયા આપણે લિનિયર ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય કરીએ છીએ. ઓકે, ધ ડાયરેક્શન ઓફ ફોર્સ પરપેન્ડિક્યુલર ટુ લિનિયર ડાયરેક્શન. હવે આ લિનિયર ડાયરેક્શનને પરપેન્ડિક્યુલર જે ફોર્સ આપણે એપ્લાય થાય છે, બરાબર, તો એ ડાયરેક્શનને આપણે કહીએ છીએ લેટરલ ડાયરેક્શન. તો અહીંયા લેટરલ અને લિનિયર આ જે છે એરો તમને બતાવે છે એ લિનિયર બતાવે છે, જ્યારે આ એરો જે બતાવે છે શું બતાવે છે? લેટરલ ડાયરેક્શન. ઓકે, મીન્સ કે જે એની એક્સિસ છે એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અંદર આપણે ફોર્સ એપ્લાય, પરપેન્ડિક્યુલર જે ડાયરેક્શન છે એને આપણે કહીએ છીએ લેટરલ ડાયરેક્શન. ઓકે, તો લેન્થ જે છે એ કયું ડાયમેન્શન છે? લિનિયર ડાયમેન્શન છે. જ્યારે ડાયામીટર જે છે એ કયું ડાયમેન્શન છે? લેટરલ ડાયમેન્શન છે. મીન્સ કે લેન્થમાં વધારો કે ઘટાડો થાય તો એને લિનિયર ડાયમેન્શનની અંદર આપણે કાઉન્ટ કરી શકીએ, અને ડાયામીટરમાં જો વધારો કે ઘટાડો થાય તો એને લેટરલ ડાયમેન્શનની અંદર કાઉન્ટ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ હવે આપણે એક્સપેરિમેન્ટની મદદથી જોઈએ. અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આપણે અહીંયા બંને સાઈડથી ફોર્સ એપ્લાય કરીએ છીએ તો ફોર્સ એપ્લાય કરશો એટલે શું થશે? તો સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્ટ્રેન. પ્રપોઝનાલિટી લિમિટ હશે ત્યાં સુધી સ્ટ્રેસ અને સ્ટ્રેન બંને શું થશે? ડાયરેક્ટલી પ્રપોઝનલ હશે. ઓકે, તો અહીંયા એક્સપેરિમેન્ટ જે છે આ આપણે UTM મશીન ઉપર આ એક્સપેરિમેન્ટ તમે આવશો કોલેજમાં એ વખતે આપણે તમને કરાવીશું. નેક્સ્ટ હવે જોવાનું છે લિનિયર સ્ટ્રેન. એને આપણે એપ્સિલોન વડે બતાવીએ છીએ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન લેન્થ ટુ ધ ઓરિજિનલ લેન્થ. ચેન્જ ઇન લેન્થ અને ઓરિજિનલ લેન્થ બંનેનો આપણે રેશિયો લઈશું તો તમને શું મળશે? લિનિયર સ્ટ્રેન મળશે. લિનિયર સ્ટ્રેન બરાબર ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. આપણે એને એપ્સિલોન વડે ઇન્ડિકેટ કરીએ છીએ તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન લેન્થ એને આપણે ડેલ્ટા L વડે ઇન્ડિકેટ કરીએ છીએ, અને ઓરિજિનલ લેન્થ છે એને L વડે ઇન્ડિકેટ કરીએ છીએ. યુનિટની જો વાત કરીએ તો સ્ટ્રેનનો યુનિટ છે નહીં, યુનિટ ડાયમેન્શન લેસ પેરામીટર છે. લિનિયર સ્ટ્રેન અને સ્ટ્રેન ઘણી વખતે સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે. તો લિનિયર સ્ટ્રેન અને સ્ટ્રેન બંને એક જ વસ્તુ છે. ઓકે, જો અહીંયા આગળ અહીંયા ફિગરની અંદર તમે જોઈ શકો છો કે તમે અહીંયા પહેલાં એક તમને અહીંયા એક ક્રોસ સેક્શન, એક લંબચોરસ બાર તમને આપેલો છે, બરાબર. તમે એની ઉપર બંને સાઈડથી અહીંયા કોમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરો છો તો એની લેન્થમાં ડેલ્ટા L જેટલું શું આવે છે? રિડક્શન આવે છે. લેન્થમાં શું થાય છે? ડેલ્ટા L જેટલું રિડક્શન આવે છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોવાનું છે લેટરલ સ્ટ્રેન, જેને આપણે એપ્સિલોન ડેશ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. લેટરલ સ્ટ્રેન ફોર સર્ક્યુલર ક્રોસ સેક્શન. જો સર્ક્યુલર ક્રોસ સેક્શનની આપણે વાત કરીએ તો લેટરલ સ્ટ્રેન બરાબર થાય ચેન્જ ઇન ડાયામીટર અપોન ઓરિજિનલ ડાયામીટર. સર્ક્યુલર ક્રોસ સેક્શનની અંદર તમને ખબર છે કે સર્ક્યુલર ક્રોસ સેક્શન હોય તો એની અંદર શું હોય છે? તો સર્ક્યુલર ક્રોસ સેક્શનની અંદર આપણે ફિગર બનાવીએ આ પ્રમાણે
તો અહીંયા આગળ ડાયામીટર જે છે એમાં શું થશે, વેરિએશન આવશે. તો લેટરલ સ્ટ્રેન બરાબર થશે ચેન્જ ઇન ડાયામીટર અપોન ઓરિજિનલ ડાયામીટર. લેટરલ સ્ટ્રેનને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ એપ્સિલોન ડેશ વડે, ચેન્જ ઇન ડાયામીટરને ઇન્ડિકેટ કરીએ છીએ ડેલ્ટા ડી વડે, અને ઓરિજિનલ ડાયામીટર છે એને આપણે ડી વડે ઇન્ડિકેટ કરીએ છીએ. જો લેટરલ સ્ટ્રેન યુનિટની વાત કરીએ તો લેટરલ સ્ટ્રેનનો પણ યુનિટ છે નહીં, ડાયમેન્શન લેસ પેરામીટર છે. તમે અહીંયા ફિગરની અંદર જોઈ શકો છો કે અહીંયા બંને હાથ વડે તમે જ્યારે આ એક રાઉન્ડ બાર છે એને ખેંચાણ બળ આપો છો તો અક્ષિસની ડાયરેક્શનમાં જે ફોર્સ લાગે છે અને એના લીધે જે સ્ટ્રેન ઉદ્ભવે છે એને આપણે લોંગિટ્યુડલ સ્ટ્રેન કહીએ છીએ, અને એને પરપેન્ડિક્યુલર, આ અક્ષિસને પરપેન્ડિક્યુલર જે સ્ટ્રેન પ્રોડ્યુસ થાય છે એને આપણે કહીએ છીએ લેટરલ સ્ટ્રેન. હવે રેક્ટેંગલ ક્રોસ સેક્શન માટે આપણે વાત કરીએ તો રેક્ટેંગલ ક્રોસ સેક્શન માટે પણ લેટરલ સ્ટ્રેન જે છે એને આપણે બે ઇક્વેશનથી ડિફાઇન કરી શકીએ છીએ. એપ્સિલોન ડેશ બરાબર થશે ડેલ્ટા બી બાય બી. રેક્ટેંગલની વાત કરીએ તો અહીંયા આ જે છે લંબાઈ એને આપણે એલ વડે બતાવીએ છીએ, બ્રીથ જે છે એને બી વડે, અને થિકનેસ છે એને ટી વડે બતાવીએ છીએ. તો બી અને ટી માટે બે ઇક્વેશન તમને એપ્સિલોન ડેશના મળશે. બરાબર. તમે આની સાઈડ, આને બંને સાઈડથી આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ ટેન્સાઇલ ફોર્સ, તો અહીંયા બી અને ટી બંનેમાં શું આવશે, વેરિએશન આવશે. બરાબર. જો બ્રીથમાં વેરિએશન આવે તો એને આપણે લેટરલ સ્ટ્રેન બરાબર ડેલ્ટા બી બાય બી વડે ઇન્ડિકેટ કરીએ છીએ, અને જો થિકનેસની અંદર વેરિએશન આવે તો એને આપણે એપ્સિલોન ડેશ બરાબર ડેલ્ટા ટી બાય ટી વડે ઇન્ડિકેટ કરીએ છીએ. હવે વાત કરવાની છે પોઇઝન રેશિયો, કે જેને આપણે મ્યુ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ઘણી વખતે રકમની અંદર મ્યુની જગ્યા ઉપર 1/m પણ આપેલું હોય છે, તો મ્યુ બરાબર 1/m થાય છે. ખાસ યાદ રાખવાનું, m બરાબર તમને 4 આપેલું હોય તો મ્યુની કિંમત છે તો મ્યુ બરાબર શું થશે, 1/4 મીન્સ કે 0.25. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પોઇઝન રેશિયો એટલે શું, તો ધ રેશિયો ઓફ લેટરલ સ્ટ્રેન ટુ લિનિયર સ્ટ્રેન ઇઝ કોલ્ડ પોઇઝન રેશિયો. લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનનો જે રેશિયો છે, બંનેનો ગુણોત્તર છે, એને આપણે કહીએ છીએ પોઇઝન રેશિયો. એને આપણે મ્યુ વડે ઇન્ડિકેટ કરીએ છીએ, મ્યુ બરાબર 1/m. લેટરલ સ્ટ્રેનને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ એપ્સિલોન ડેશ વડે, અને લિનિયર સ્ટ્રેન છે એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ એપ્સિલોન વડે. જો સ્ટીલ માટે આપણે મ્યુની વાત કરીએ તો મ્યુ બરાબર થશે 0.25 ટુ 0.33, અને જો કોન્ક્રીટ માટે મ્યુની વાત કરીએ તો 0.08 ટુ 0.18 થશે. નેક્સ્ટ આપણે વાત કરવાની છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. અત્યાર સુધી આપણે આના પહેલાં લિનિયર સ્ટ્રેન જોઈ ગયા, લેટરલ સ્ટ્રેન જોઈ ગયા, અને હવે વાત કરવાની છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. તો આપણે લિનિયર સ્ટ્રેનની વાત કરતા હતા તો એમાં ડેલ્ટા એલ બાય એલ મૂકતા હતા, લેટરલ સ્ટ્રેનની વાત કરતા હતા તો એમાં ડેલ્ટા ડી બાય ડી મૂકતા હતા, અને જો વોલ્યુમ હોય, પાછળ વોલ્યુમ આપેલું હોય તો તમારે ડેલ્ટા વી બાય વી મૂકવાનું છે, ચેન્જ ઇન વોલ્યુમ અપોન ઓરિજિનલ વોલ્યુમ. ઓકે, કોઈ બાકી વધારાનું આમાં કશું જ ચેન્જ છે નહીં, ખાલી વોલ્યુમ આવે છે એટલે તમારે ડેલ્ટા વી બાય વી કરવાનું છે. તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન છે એને આપણે ઇન્ડિકેટ કરીશું ચેન્જ ઇન વોલ્યુમ મીન્સ કે ડેલ્ટા વી અપોન ઓરિજિનલ વોલ્યુમ મીન્સ કે વી. ઓકે, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન છે એને આપણે એપ્સિલોન વી વડે બતાવીએ છીએ, અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન જે છે એ પણ કેવું છે, ડાયમેન્શન લેસ પેરામીટર છે. એપ્સિલોન વી બરાબર ડેલ્ટા વી બાય વી. નેક્સ્ટ આપણે વાત કરવાની છે બલ્ક મોડ્યુલસની. When a body is subjected to 3 mutually perpendicular stresses of equal intensity, the ratio of direct stress to the corresponding volumetric strain is called bulk modulus. જ્યારે બોડી ઉપર 3 ફોર્સીસ લાગતા હોય, મીન્સ કે આપણે અહીંયા એક રેક્ટેંગલ સ્લેબ બતાવીએ તમને, બરાબર, અને આની ઉપર 3 ફોર્સીસ લાગતા હોય, 1, 2 એન્ડ 3. વેન એ બોડી, આ એક બોડી છે જેની 3 મેચ્યુઅલી પરપેન્ડિક્યુલર સ્ટ્રેસીસ ઓફ ઇક્વલ ઇન્ટેન્સિટી, અહીંયા સ્ટ્રેસ લાગે છે, અહીંયા પણ સ્ટ્રેસ લાગે છે, અને અહીંયા પણ સ્ટ્રેસ લાગે છે. આ 3નું મૂલ્ય કેવું છે, સરખું છે. તો એવા કેસમાં શું થાય છે, ધ રેશિયો ઓફ ડાયરેક્ટ સ્ટ્રેસને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ સિગ્મા વડે.
અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેનને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ એપ્સાઇલોન વી વડે. આ બંનેનો જે રેશિયો છે એને આપણે કહીએ છીએ બલ્ક મોડ્યુલસ. તો અહીંયા બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. બલ્ક મોડ્યુલસ જે છે એને આપણે કે વડે ઇન્ડિકેટ કરીએ છીએ. અને જો યુનિટની વાત કરીએ તો ડાયરેક્ટ સ્ટ્રેસનો એકમ છે એ ન્યૂટન પર mm સ્ક્વેર છે અને નીચે વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનો તો કોઈ યુનિટ છે નહીં, એટલે ડાયરેક્ટ સ્ટ્રેસનો જે એકમ થાય છે એ જ યુનિટ બલ્ક મોડ્યુલસનો થશે. તો કે બરાબર શું થશે? કેનો એકમ જે છે બલ્ક મોડ્યુલસ એનો પણ એકમ શું થશે? ન્યૂટન પર mm સ્ક્વેર.